તારું નવું નામ આપું છું. આજથી દુનિયા તને બજરંગદાસ તરીકે ઓળખશે. એ હનુમાનજીનું નામ બજરંગ હતું એટલે બજરંગનો દાસ, એ બજરંગદાસ તરીકે એમ કહેવાય છે કે નામ આપવામાં આવ્યું. અને પછી નાસિકના કુંભમાં મેળામાં જાય છે. એ વખતે જંગલમાંથી નીકળવું અને એક જૂનો જોગી લાલ બાપુ કરીને નામ, અને એણે આમ જોયું કે બજરંગદાસ બાપાની સામે જ્યારે નજર ગઈ કે આખો જે જોગીની જમાત છે એ નાસિકના કુંભના મેળામાં સ્નાન કરવા માટે જતા હતા અને લાલ બાપુ ત્યાં બેઠા હતા ને એને ખબર પડી કે જોગીની જમાત આવે છે ને આમ જોયું બજરંગદાસ બાપા છેલ્લે હાલ્યા આવતા હતા ને એની સામે નજર ગઈ કે ઓહો આ તો જુગ જુગનો જૂનો ઓલિયો છે, પણ આ સાધુડાઓને ક્યાં ખબર છે કે આ એની હારે છે એ કોણ છે, કઈ તાકાત છે આની અંદર, એને મારે હવે ખુલ્લો પાડવો પડશે કે આ બજરંગદાસ કોણ છે એની ઓળખાણ આપવી પડશે. અને એ વખતે લાલ બાપુ પાસે એવી સિદ્ધિઓ હતી એટલે પોતે સિંહનું રૂપ ધારણ કરી અને રસ્તામાં